એ બેન, ઉદાસ કેમ બેઠી છે? હે જો આજે પાકીટ માર્યું ને, એ પાકીટ કોક નાના માણાનું જ નીકળ્યું હોય છે. તે એમાંથી ખાલી આ ઓની નોટ નીકળી છે. પણ આપણું ગાડું આ 100 રૂપિયાની નોટમાં હાલી જાય. લે આ પૈસા રાખ લે. અરે એ તું રોવે છે કા? તો શું કરું? હા, શું કરું? હાથ સુધી તે ક્યારે મારા ચહેરા પર હસી જોઈ છે ખરી? કોઈ દિવસ મને હસતા જોઈ છે તે? એક સાઈડ આપણો બાપો દારૂ પીને આવે અને મને મારે, અને એક સાઈડ તું મારો ભાઈ, તું પણ આપણા બાપની જેમ દારૂ પીને આવે. તમારા બંને વચ્ચે મારી જિંદગીનો શું? કોઈ દિવસ મારા માટે વિચાર્યું છે ખરી? તને રોજ જે દારૂ પીને આવતા જોવાનો, અને બાપો એનું કીધેલું ના કરો એટલે બસ આપણને તો ઢોર જ સમજે છે ને. એના માટે તો કોઈ લાગતી જ નથી. આવીને જનાવરની જેમ મારવા લાગે છે. તમે બંને છે ને એક કામ કરો, તું અને તારો બાપો તમારા હાથે મને મારી નાખો, એટલે હું તો તમારા પાપમાંથી છૂટું. એ ગાંડી, આ કેવી વાતો કરે છે? હે હું હંધુય જાણું છું, પણ હું કરી શકું? અરે હું જો માગવા ન જાઉં, ચોરી કરવા ન જાઉં તો તું જાણે છે ને કે આપણો બાપ શું કરે છે આપણી સાથે? જે તારી સાથે થઈ રહ્યું છે એ જ મારી સાથે તો થઈ રહ્યું છે. આ તો એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે નથી સામું બોલી શકાતું, કે હવે નથી સહન કરી શકાતું. શું કરીએ? આ જે રસ્તા સુધી હું પહોંચી ગયો છું ને, એ રસ્તો બહુ ખરાબ છે. મને ખબર છે કે ત્યાં જવાથી મને કઈ નથી મળવાનું. મળીને મળશે તો લોકોનો માર. પણ તોય રોજે ચોરી કરવા જાઉં છું ને, આ રોજે રોજ જે કઈ પણ 50, 200, 500 આવે, કોના માટે લઈને આવું છું? અરે બેન, આ મારવાનું નથી. હવે જે લખ્યું છે ને ભગવાને આપણા નસીબમાં, એ ભોગવીને જીવી જવાનું છે. ના, આવી જિંદગી કરતા તો છે ને નરક સારું હોય. આવું જીવું ને એની કરતા તો મરી જવું સારું. એટલીસ્ટ મારા જીવને શાંતિ તો મળશે ને. અને હવે બહુ થયું. મારાથી આ બધું સહન નથી થતું. હવે જો આ વાતનો અંત ના આવ્યો ને, તો હું મારા જીવનનો અંત લાવી દઈશ. ખોટી વાત છે તારી. અરે આ પછી શાંતિ મળે છે એવું કોણે કીધું છે? ક્યાં લખ્યું છે? ક્યાંય નહીં. અને એક વાત યાદ રાખજે, આ ઉપર વાળો ભગવાન પણ આપણી પરીક્ષા લઈ રહ્યો છે. અને એને નથી ખબર કે આપણે જેને હિંમત હારીને પાછું નથી વળી જવાનું. અરે આપણાથી જેટલું સહન થાય છે ને એટલું સહન કરીને જિંદગી કાપી નાખશું. રડી લઈશું, માર ખાઈ લઈશું,
અને મરવાનો સમય આવશે ને તો પણ મરવાનું પસંદ તો નહીં કરીએ ને. ક્યાં સુધી એ ઉપરવાળો પરીક્ષા લઈ શકશે? આખરે એ ભગવાન છે, એને આપણી આ પરિસ્થિતિ ઉપર ક્યારેક તો દયા આવશે ને. અરે એકાદી વખત તો આપણે આમું જોયે ને. જો બેન, હું તને હિંમત સિવાય કાંઈ આપી શકું એમ નથી. ને મરી જવું એ આ જીવનનો ઉપાય નથી. કોઈ ઉકેલ નથી બેન આપણી પાસે. માટે મરવાની વાત નહીં કરતી કોઈથી. આજે કરી એ કરી, પણ હવે નહીં. વાહ ભગવાન વાહ, હું જીવન આપ્યું છે તે. જીવન આપ્યું તો આપ્યું, પણ કેવી કિસ્મત આપી છે. રોજે રોજ વલકા મારીને જીવવાનું, રડીને ક્યારેક તો દિવસ સારો આવશે ને એવી અપેક્ષાઓ રાખીને રોજે રોજ આવનારા બીજા દિવસની રાહ જોવાની. પણ નહીં, મને નથી લાગતું કે ભગવાન આમાં અમે લોકો કઈ કરી શકીએ. એ મારા નાથ, હવે તું જ છે જે અમને આ મુસીબતમાંથી ઉગારી શકે છે. અરે શું કામ ને મારીને જીવાડી રહ્યો છે? મોત આપી દે ને આના કરતા ભગવાન, આપી દે ને મોત. મમ્મી ચા બનાવી રહ્યા છો? હા બસ. મમ્મી, મારે તમારી સાથે એક વાત કરવી હતી. હા, તારે કામ હોય ત્યારે જ તને તારી મમ્મી યાદ આવે છે, બાકી તો તું તારા બીજા બધા કામમાંથી નવરો જ નથી થતો. અરે મમ્મી, આવું કેવું વિચારો છો? એવું ના વિચારાય. હું તમને બહુ યાદ કરું છું. હવે જે કામ લઈને આવ્યો છે ને એ વાત કર. હા, તમે એક કામ કરો ને, તમે મારી સાથે ચાલો ને કેશવના ઘરે. કેમ? કેશવના ઘરે? પણ શું કામ? અરે મમ્મી, એ મારાથી તો નથી માનતો, પણ જો તમે એને વાત કરશો ને તો એ જરૂર માની જશે. મને વિશ્વાસ છે એ જરૂર માનશે. હા, તું કેવી વાત કરે છે? હું કેશવના ઘરે આવું અને એ મારું માને? તું મને રહેવા દે બેટા. આ બધી વસ્તુમાં મારું મન નથી માનતું. અરે મમ્મી, એકવાર પ્રયત્ન તો કરો. મને વિશ્વાસ છે એટલા માટે તો હું તમને કહેતો હોય ને. જો બેટા, તું કહે છે ને તો હું તારું મન તોડવા નથી માંગતી. હું આવીશ કેશવના ઘરે, સમજાવીશ કેશવ. પણ બેટા, સોનાના આભૂષણ હોય ને સોનાના આભૂષણ જ રહે. પછી તમે લોખંડમાંથી કાટ કાઢીને એને ચમકાવવાની કોશિશ કરો ને તો એ સોનાના દાગીનાની જેમ તો ન જ ચમકે. હું સમજી શકું છું તમારી વાત, પણ મારા ખાતર એકવાર તો ટ્રાય કરો. જો કેશવ આ વખતે પણ નહીં માને ને તો પછી હું એને મનાવવાનું છોડી દઈશ. બસ. ઠીક છે, આ છેલ્લી ને પહેલી વાર છે. આ પછી ક્યારેય કેશવની બાબતે આપણા ઘરમાં વાત નહીં થાય. સારું મમ્મી, પાક્કું. તમને પ્રોમિસ આપું છું કે આજ પછી જો કેશવ નહીં માને ને તો એ બાબતે કોઈ દિવસ આ ઘરમાં વાત નહીં કરું. ઠીક છે, તો હું આવીશ તારી સાથે. બસ. હા, થેન્ક યુ મમ્મી. બસ હવે. હા બસ. આપણે અત્યારે જ જઈએ તો?
હા હા ચાલ, કારણ કે તું એકનો બે નહીં થાય. હા, ગેસ બંધ જ છે. ચલો. રવિ, તું? હા કે હા, અહીંયા શું કામ આવ્યો છે? અને હા બેન, બેન કોણ છે? હા, મારા મમ્મી છે. અને અહીંયા અમે લોકો તને સમજાવવા માટે આવ્યા છીએ. એ તો તને ઘણો સમજાવ્યું, પણ તે મારી વાત તો માની જ નહીં. એ માટે હું મારા મમ્મીને અહીંયા લઈને આવ્યો છું. એ જ તને હવે સમજાવશે અને તારા આ ગુનાભર્યા રસ્તામાંથી તને બહાર કાઢશે. હા બેટા, તું તું સમજવાની કોશિશ કર. અરે મારો દીકરો રાત ને દિવસ તારા વિચાર કરે છે. અરે એ તને એનો પાક્કો મિત્ર માને છે. અને હા, ગુનાભરી દુનિયામાં રાખ્યો છે શું? દારૂનો નશો કલાક બે કલાકમાં તો ઉતરી જશે, પણ એ સમયગાળા દરમિયાન તારાથી જે થયેલી ભૂલ છે એનો પશ્ચાતાપ તું ક્યારે કરીશ? જો તમારી વાત સાચી છે, પણ એ કેશવ, તું હજી ઘરે જ છે? અને કોણ છે? જોઈ લો. હા હા, અમારી જે કઈ પણ પરિસ્થિતિ છે ને આ ઘરમાં, એનો જવાબદાર જો કોઈ વ્યક્તિ હોય ને તો એ છે મારો આ બાપ. અમને રોજે રોજ મારે છે, પીટે છે. અરે મને તો ઠીક છે, પણ મારી આ બેનને પણ મારે છે. નથી સહન થતું અમારાથી. શું કરીએ પછી? હું ભીખ માંગવા ચાલ્યો જાઉં છું, અને ભીખ ના મળે ને તો ચોરી લૂંટફાટ કરીને પણ ઘરમાં રૂપિયો લાવું છું, જેથી કરીને અમે લોકો બે ટક શાંતિથી ખાઈ શકીએ. ઓળખું છું આ માણસને, હું બહુ સારી રીતે ઓળખું છું અને એની રગે રગને ઓળખું છું. મમ્મી, તમે આ વ્યક્તિને કેમ ઓળખો છો? હે, બોલો ને. હા, મારા પપ્પાને કેવી રીતે ઓળખો છો? બેટા, તું પણ મારો જ દીકરો છે. આ શું વાત કરી રહ્યા છો? હા હા બેટા, આ જે પણ કઈ બોલી રહી છું ને એ બધું સાચું છે. તમે બંને મારા દીકરા છો. બસ તમે બંને નાના હતા. અરે આ માણસનો ત્રાસ મેં 12 વર્ષ સહન કર્યો. મારતા હતા, દારૂ પીને આવતા હતા. અરે હું ઘરના ઢસડા કરવા જતી હતી, પણ આ માણસે ક્યારેય મને જસ આપ્યો જ નહીં. એક દિવસ મારી સહન શક્તિ પૂરી થઈ ગઈ. એણે મને એટલી મારી કે મને માથાના ભાગે ઈજા થઈ. બસ તે દિવસે મેં નક્કી કરી લીધું કે હું મારા બંને દીકરાને લઈને અહીંયાથી દૂર જતી રહીશ. પણ આ નરાધમ માણસે તને મારી સાથે ન આવવા દીધું. અરે મને અને મારા દીકરાને ધક્કો મારીને તને એણે એની પાસે રાખ્યો. મને કઈ વાંધો નથી. મારા દીકરાને તમે શું આપ્યું? હા, નરક જેવી જિંદગી. અરે હા, મારો દીકરો છે. મારો દીકરો પરવરિશમાં કેટલો ફેર છે એ તો વિચાર કરો. આને મેં ગરીબીમાં ઉછેર્યો છે, એમ છતાંય એને એવી કોઈ લત નથી લાગવા દીધી. કહેવાય છે ને કે એક માં જે ઉછેર કરી શકે ને એ કોઈ બાપની તાકાત નથી કે સંતાનનો ઉછેર કરી શકે, એને સંસ્કાર આપી શકે, એને સારા માર્ગે વાળી શકે. અરે મને તો શરમ આવે છે તમને મારા ધણી કહેતા. અરે ધણીને છોડો, તમને તો માણસ કહેતા શરમ આવે છે. થૂ છે તમારી છાત ઉપર. તારી વાત ખરી છે દાદા. હું માણસ કહેવાના લાયક નથી, કારણ કે મેં મારી જિંદગી એક દારૂના નશામાં પૂરી કરી છે. સાથે મારા દીકરાની જિંદગી પણ
મારા દીકરાની જિંદગી પણ મેં બગાડી નાખી છે. ખરેખર હું એક બાપ કહેવાને લાયક નથી. પણ દાદા, હું તને બે હાથ જોડીને પગે લાગુ છું, તને વિનંતી કરું છું કે આજે તું આ ઘરમાં આવી છો તો મને વિશ્વાસ છે કે તું આ મારા કેશવને નવું જીવનદાન આપ. મારો કેશવ? તમારો કેશવ? અરે તમે જો એને પોતાનો ગણ્યો હોત ને તો આજે આ રસ્તા ઉપર ન જવા દીધો. અને તમે ન કયો ને તોય હવે 1 મિનિટ મારા કાળજાના કટકા જેવા મારા દીકરાને આ ઘરમાં નહીં રહેવા દઉં. પણ આ દીકરી, અને એ પણ તમારી? હા દાદા, હું જયારે તારી સાથે ઝઘડો કરીને ઘરેથી નીકળ્યો ને પછી મેં બીજા લગ્ન કરી લીધા હતા. પણ એ બિચારી મારો ત્રાસ સહન ન કરી શકી અને આ દીકરીને જન્મ આપી અને એ પણ ગુજરી ગઈ. આ દીકરી મારી છે. દાદા, તને પગે લાગુ છું, તું અમારી દીકરીને અપનાવી લે. એને એક માનો પ્રેમ આપ. બિચારીએ નાનપણથી એનો માનો પ્રેમ જોયો નથી, એટલે મારી તો જિંદગી હવે પૂરી થવા આવી છે. અને મારી જેવા નરાધમ સાથે આ દીકરીનું જીવન સુરક્ષિત નથી. કેવી રીતે વિચારી લીધું કે તમારી જેવા રાક્ષસ માણસ સાથે હું આ છોકરીને મૂકીને જઈશ? અરે જ્યાં છોકરો સલામત નથી ત્યાં મારી દીકરી કઈ રીતે સલામત હશે? મારી પેટની નહીં, પણ એ કોઈકની તો દીકરી હતી ને. અરે એ દીકરીને હું મારા ઘરે લઈ જઈશ ને તો ઉપર બેઠી એની માના આત્માને શાંતિ મળશે. તારી વાત ખરી છે બેટા, તું મને માફ કરી દેજે. તું મારી દીકરી હતી છતાં તમે તારા પર હાથ ઉપાડ્યો છે. બેટા, હું તારી માફી માંગવાને લાયક નથી, પણ બની શકે મને માફ કરી દેજે. આ તારા નરાધમ બાપને માફ કરી દેજે. પપ્પા, એક દીકરી એના બાપને ક્યારે પણ બધું નથી આપતી અને હું પણ નહીં આપું. મારી તો બસ ભગવાન એટલી જ પ્રાર્થના છે કે તમે ગમે ત્યારે હો ને બસ ખુશ રહેજો. ચાલ બેટા, આપણા ઘરે, તારી આ માના ઘરે.